હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે હું તમારા માટે લઈને આવી છું કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી સાબુદાણા બટેટાની ચકરીની સરળ રીત. આ ચકરી આજે આપણે સાબુદાણાને ઉકાળવાની, ખદખદાવવાની, કોઈ ઝંઝટ વગર બનાવવાની છે, એકદમ સરળ રીતે. અને આ ચકરી બનાવીને તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ તમે આ ચકરી તળી અને આપી શકો છો. અને આ એકદમ પોચી રૂ જેવી તૈયાર થાય છે. આના પહેલાં પણ અમે અમારી ચેનલ પર સાબુદાણા બટેટાની ચકરીની રીત આપેલી છે. સાબુદાણાના પાપડ કુકરમાં કઈ રીતે બનાવવા તેની રીત પણ આપેલી છે. બટેટાની વેફરની રીત પણ આપેલી છે. તો એ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ પણ તમે બનાવી શકો છો અને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. તો અહીંયા આપણે ચકરી બનાવવા માટે અમે અહીંયા 500 ગ્રામ સાબુદાણા લીધા છે. આ રીતના એકદમ સારી ક્વોલિટીના અને મોટા મોટા સાબુદાણા લેવાના. તેને આપણે પહેલાં બરાબર 2 કે 3 વખત ધોઈ લઈશું, એટલે એની અંદર જે સફેદ પાવડર જેવું હોય એ નીકળી જાય અને એકદમ ચોખ્ખા થઈ જાય સાબુદાણા. આ રીતે બરાબર ધોઈ લેવાના. આ રીતનું સફેદ પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે તેને ધોઈશું. 2 કે 3 વખત તમે ધોશો એટલે એકદમ ચોખ્ખું પાણી એમાં દેખાશે. તમે જોઈ શકો છો સાબુદાણા સરસ રીતે ધોઈ લીધા છે. હવે આપણે સાબુદાણા પલાળીશું. તો તેની ઉપર આ રીતનું આટલું પાણી રહે એ રીતે આપણે સાબુદાણાને પલળવા મૂકી દઈશું. સવારે તમારે ચકરી બનાવવાની હોય તો રાત્રે સાબુદાણા પલાળી દેવાના. સાબુદાણા સરસ આ રીતે 7 થી 8 કલાક માટે સાબુદાણાને પલાળ્યા પછી તેનું જે પાણી હોય એ આપણે કાઢી લઈશું અને આવી રીતે પ્રેસ કરીએ તો પ્રેસ થઈ જાય એવા સાબુદાણા આપણે પલાળીશું. સાબુદાણા સરસ પલળી ગયા છે, તમે જોઈ શકો છો આ રીતના. તો હવે આપણે આ સાબુદાણાને એક મોટા વાસણમાં લઈ લઈશું, એટલે એની અંદર મિક્સ કરતા ફાવે આપણને. સાબુદાણા પલાળેલા જે છે એને એક મોટા વાસણમાં લઈ લીધા છે. આ સાબુદાણાને આજે આપણે ખદખદાવાના પણ નથી અને ઉકાળવાના પણ નથી. એકદમ સરળ રીત અમે તમને બતાવેલી છે. હલાવવાની, ખદખદાવાની બિલકુલ મહેનત વગર સાબુદાણાની અંદર એકદમ ઉકળતું પાણી આપણે એડ કરીશું. પાણી એક બાજુ ઉકળવા મૂકી દેવાનું ગેસ પર. પાણી સરસ ઉકળી જાય એકદમ ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. પાણી સરસ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આ પાણીને સાબુદાણાની અંદર એડ કરીશું. વધારે પાણી એડ નહીં કરવાનું, ફક્ત સાબુદાણા ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે. અને તેને ઢાંકી 1 કલાક માટે રહેવા દઈશું, એટલે સાબુદાણા બફાઈ જશે એની મેતે જ અને સરસ ટ્રાન્સપરન્ટ થઈ જશે આ રીતે. ત્યાં સુધીમાં આપણે એની અંદર નાખવાના મરચાં અને જીરું ક્રશ કરી લઈશું. અહીંયા તમારે જે રીતની તીખી ચકરી કરવી હોય એ રીતના મરચાં એડ કરવાના. વધારે તીખા મરચાં હોય તો 2 કે 3 લેવાના. અમારા મરચાં વધારે તીખા નથી એટલે મેં અહીંયા 7 થી 8 મરચાં લીધા છે. બાળકોને જો ખાવાની હોય તો મરચાં ઓછા નાખવાના. આ રીતે મિક્સરના જારમાં આપણે મરચાં લઈ લઈશું. તેની અંદર થોડું જીરું એડ કરીશું, 1 ચમચી જેટલું. તમે આની અંદર મરી પણ નાખી શકો છો, ક્રશ કરેલા. પણ મરી નાખવાથી ચકરીનો કલર થોડો શ્યામ પડી જશે. મરચાં અને જીરું ક્રશ કરી લેવાના છે આ રીતે. આ તૈયારી આપણે પહેલાં કરી લેવાની. બીજી બાજુ આપણે બટેટા પણ બાફી લઈશું. બટેટાને થોડું પાણી નાખી અને કુકરમાં બાફી લેવાના. અહીંયા અમે 500 ગ્રામ સાબુદાણાની સામે 1 કિલો બટેટા લીધા છે. તમે 500 ગ્રામ સાબુદાણાની સામે 500 ગ્રામ બટેટા પણ લઈ શકો છો. બટેટાનું માપ તમે તમારી રીતે લઈ શકો છો. અમે અહીંયા 500 ગ્રામ સાબુદાણાની સામે 1 કિલો બટેટા લીધા છે. તેને બાફી લીધા હતા કુકરમાં. પાણી એડ કરી અને 4 થી 5 સીટી વગાડી લેવાની. થોડા ઠંડા થાય એટલે આપણે આ રીતે છોલી અને તેને છીણીથી મેશ કરી લઈશું, એટલે બટેટાની અંદર બિલકુલ ગાંઠા ના રહે. બધા જ બટેટાને છોલી લેવાના છે સરસ રીતે.
ફ્રેન્ડ્સ, અહીંયા બટેટા પણ આપણા છોલાઈ ગયા છે અને સાબુદાણા પણ સરસ રીતે બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો ગરમ પાણીના કારણે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો હવે આપણે બટેટા આની અંદર છીણી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મારી એક રિક્વેસ્ટ છે, જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારે વિડીયોને લાઈક અને શેર કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ રીતે બટેટાને છીણી લેવાથી તેના અંદર કોઈ આખા બટેટા નહીં રહે અને ગાંઠા પણ નહીં રહે, જેથી ચકરી પાડવામાં સરળતા રહેશે. બધા જ બટેટા આપણે આ રીતે છીણી લઈશું. એટલે થોડા ઠંડા બટેટા હશે તો છીણવામાં સરળતા રહેશે. જો ગરમ ગરમ બટેટા હોય તો છીણવામાં થોડી તકલીફ પડે છે. બટેટા આપણે સાબુદાણાની અંદર એડ કરી દેવાના છે અને તેની અંદર મસાલો કરી દઈશું. જીરું અને જે મરચાં ક્રશ કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું. અને તમને આની અંદર ગળપણ અને ખટાશ ગમતી હોય તો તમે આની અંદર થોડી દળેલી ખાંડ અને લીંબુનો રસ એડ કરી શકો છો, પણ અમને નથી ગમતી એટલે અમે નથી નાખ્યું. સિંધવ મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. મીઠું પહેલેથી વધારે એડ નહીં કરી દેવાનું. તમને ટેસ્ટ કર્યા પછી થોડું મીઠું ઓછું લાગતું હોય એટલું જ મીઠું એડ કરવાનું, કેમ કે ચકરી સુકાયા પછી તેની અંદર મીઠાનું પ્રમાણ વધી જશે. જો તમે માપનું મીઠું નાખશો તો ચકરી સુકાયા પછી તે થોડી તમને વધારે સોલ્ટી લાગશે, એટલે મીઠાનું પ્રમાણ ઓછું જ નાખવાનું પહેલેથી, નહીં તો ચકરી સુકાયા પછી તે ખારી લાગશે. એટલે મીઠાનું પ્રમાણ હંમેશા પહેલેથી વધારે નથી નાખવાનું, ઓછું જ નાખવાનું છે. આ રીતે મિક્સ કરી દઈશું આપણે. તમે હાથેથી પણ મિક્સ કરી શકો છો. બધું જ બરાબર મિક્સ કર્યા પછી તમારે ટેસ્ટ કરી લેવાનો મીઠું બરાબર છે કે નહીં. તમે જુઓ, એકદમ સરળતાથી આપણું ખીચું તૈયાર થઈ ગયું છે સાબુદાણા બટેટાનું. આ રીતે એની અંદર ચમચી ઊભી રહે એટલે આપણું ખીચું એકદમ પરફેક્ટ બન્યું છે એવું સમજવાનું. હવે આપણે ચકરી પાડવાની શરૂઆત કરીશું. તો તેના માટે મેં આ રીતનો સંચો લીધો છે. તેમાં આવી રીતની સ્ટારવાળી જાળી હોય એ લઈ લઈશું. સંચાની અંદર તેલ લગાવવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ ખીચું ભરી લેવાનું. અને આપણે આ ચકરીને કપડા ઉપર નથી પાથરવાની. કપડા ઉપર તમે પાડશો તો કપડાની અંદર ચોંટી જશે, એટલે પ્લાસ્ટિકની શીટ ઉપર જ તેને પાડવાની છે. એટલે એકદમ સરળતાથી તે ઉખડી જશે. અને આને ઘરમાં જ બનાવવાની છે, તડકામાં બનાવવાની પણ કોઈ જરૂર નથી. તમારા ત્યાં જો તાપ ના આવતો હોય તો પણ તમે આ ચકરી ઘરમાં બનાવી શકો છો. અથવા તો આ રીતનો કોન માર્કેટમાં સરળતાથી તમને મળી જશે. અને જો તમારી પાસે આ રીતનો કોન ના હોય તો તમે દૂધની થેલીને બરાબર ધોઈ લો તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. કોઈ પણ જાડા પ્લાસ્ટિકવાળી થેલી લઈ શકો છો તમે. તેની અંદર આ રીતે ખીચું ભરી લેવાનું અને ખૂણાના ભાગથી તમારે કટ કરી લેવાની થેલી. અને જો તમારી પાસે આવો કોન હોય તો એનાથી પણ તમે ચકરી પાડી શકો છો સરળતાથી. આવી રીતે તમે તમારી રીતે ગમે તે વસ્તુનો ઉપયોગ કરી શકો છો. સેવ પાડવાનો સંચો, આ રીતનો કોન અથવા તો દૂધની થેલી. દૂધની થેલી દરેકના ઘરમાં હોય જ છે ફ્રેન્ડ્સ, તો તેનાથી તમે બરાબર ધોઈ અને ચકરી પાડી શકો છો. હવે અહીંયા મેં એક પ્લાસ્ટિકની શીટને આ રીતે પાથરી દીધી છે. અમે આ ચકરી ઘરમાં જ પાડી છે, છતાં પણ એકદમ સરળતાથી સુકાઈ જાય છે. સંચાથી તમે ચકરી પાડો તો તેનો શેપ થોડો અનઇવન આવશે. આ રીતનો તમે જોઈ શકો છો. સંચાથી પણ એકદમ સરળતાથી ચકરી પડી જાય છે, પણ તેનો શેપ થોડો અનઇવન આવે છે. અને તમે દૂધની થેલી અથવા તો કોનથી ચકરી પાડો તો થોડી શેપમાં પડશે. એટલે તમને જે રીતે ચકરી પાડવી હોય એ રીતે તમે પાડી શકો છો. તમે લાંબી લાંબી સેવ પણ આમાંથી પાડી શકો છો. હવે હું તમને કોનથી પણ ચકરી પાડતા બતાવી દઉં, તો એ રીતે પણ તમે બનાવી શકો છો. કોનને પાછળથી થોડો વાળી દેવાનો અને આવી રીતે તમે ચકરી પાડી શકો છો. તમે જુઓ, એકદમ સરળતાથી આ ચકરી પડે છે અને એકદમ શેપમાં. માર્કેટમાં જે ચકરી મળતી હોય છે એના જેવી જ આ ચકરી પડે છે. તમને જો થોડી જાડી ચકરી પાડવી હોય તો
કોનમાં થોડું આગળથી વધારે કટ કરવાનું, તો થોડી જાડી ચકરી પડશે. આ રીતે તમે નાની અથવા મોટી જે સાઇઝ ગમે એ સાઇઝની ચકરી પાડી શકો છો એકદમ સરળતાથી. તો ફ્રેન્ડ્સ, જો તમે ઘરે સાબુદાણા બટેટાની ચકરી ક્યારેય ના બનાવતા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ એકદમ સરળતાથી બની જાય છે, માર્કેટ કરતાં ઘણા ઓછા ખર્ચે બને છે અને ઘરે બનેલી હોવાથી એકદમ ચોખ્ખી પણ તૈયાર થાય છે. પછી જ્યારે તમારે વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે આ તળી અને ખાઈ શકો છો, અથવા તો બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. આ રીતે ચકરી આપણે પાડી લઈશું બધી જ. તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમારી ચકરી એકદમ પરફેક્ટ તૈયાર થશે. એટલી સરળ રીત છે આ. આના પહેલાં મેં જે રીત બતાવેલી છે તેની અંદર સાબુદાણાને ખદખદાવીને કઈ રીતે ચકરી તૈયાર કરવી એની રીત બતાવેલી છે. એ પણ તમે કરી શકો છો ટ્રાય. અને સાબુદાણાના પાપડ કુકરમાં બનાવવાની રીત તો એકદમ સરળ છે ફ્રેન્ડ્સ. એક વાટકી સાબુદાણામાંથી ઘણા બધા પાપડ તૈયાર થાય છે. એ પણ તમે જોઈ શકો છો મારી ચેનલ પર. અને આખા વર્ષ માટે તમે સ્ટોર પણ કરી શકો છો. એ બધી ચકરી પાડી લીધી છે. તમે જુઓ, ફક્ત 500 ગ્રામ સાબુદાણા અને 1 કિલો બટેટામાંથી કેટલી બધી ચકરી તૈયાર થઈ છે. તેને આ રીતે પંખા નીચે સૂકવી દેવાની અને છેલ્લે પછી તડકો ખવડાવી દેવાનો. એટલે આખા વર્ષ માટે તમે તેને સ્ટોર કરી શકો છો અને આ બગડતી નથી. એક બાજુ સરસ સુકાઈ જાય એટલે ફેરવી દેવાની, એટલે બંને બાજુ સુકાઈ જાય અને પછી તેને એક તડકો ખવડાવી દેવાનો. ચકરી આપણી સુકાઈ ગઈ છે. તડકામાં પણ મેં મૂકી દીધી હતી 1 દિવસ માટે. આ રીતે ઘણી બધી ચકરી તૈયાર થાય છે. તો હવે આપણે તેને હું તમને તળીને પણ બતાવી દઉં. આ રીતની એકદમ સુકાય એવી આપણે સૂકવવાની છે, હાથેથી તૂટી જાય એવી. તો તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તમે જોઈ શકો છો તેલ સરસ ગરમ થઈ જાય. એકદમ તેલ બરાબર ગરમ કરવાનું. તેલ બરાબર ગરમ હશે તો જ તમારી ચકરી પરફેક્ટ તળાશે. પણ જો તેલ બરાબર ગરમ નહીં હોય તો ચકરી બરાબર નહીં તળાય. એટલે તેલ બરાબર ગરમ કરવું જરૂરી છે. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એકદમ તેલ ઉકળી ગયા પછી તેની અંદર આ રીતે ચકરી એડ કરી અને આપણે તળી લઈશું બધી જ ચકરી. આ ચકરીને તમે તળ્યા પછી ડબ્બામાં, એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી શકો છો. આ રીતે તમે જુઓ એકદમ સરસ ફૂલી ગઈ છે આપણી ચકરી તળ્યા પછી પણ. આ રીતે બધી ચકરી આપણે તળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે ઘરે સાબુદાણા બટેટાની ચકરી બનાવો છો કે નહીં એ અમને કમેન્ટ કરીને જણાવજો. અને તમે અમારો વિડીયો કઈ સિટીમાંથી જુઓ છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ, જેથી અમને પણ આઈડિયા આવે. તો બધી ચકરી આ રીતે આપણે તળી લઈશું. તમે આ ચકરી 11સમાં અથવા તો કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો. એકલા સાબુદાણામાંથી પણ તમે આ રીતની ચકરી તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. એ પણ એકદમ સોફ્ટ બને છે. જો તમારે એ રીતની ચકરી જોવી હોય તો મને કમેન્ટમાં જણાવજો. હું ચોક્કસથી તમને તેની રીત બતાવીશ. મોઢામાં મૂકો અને ઓગળી જાય એવી ચકરી બને છે. તો આ રીતે ચકરી આપણે તળી લઈશું. તમે જુઓ તો તૈયાર છે આપણી એકદમ સરળતાથી બનેલી ચકરી. અને અમે તેને તળી છે. હું તમને તોડીને પણ બતાવી દઉં. આ એકદમ સોફ્ટ તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, તમને અમારી આ ચકરીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ એકદમ સરળતાથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.